નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. જૂની ગોદર પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં બાળમેળો અને જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ યોજાઈ હતી. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની જૂની ગોદર પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં બાળમેળા અને લાઈફ સ્કિલ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ બાળકો દ્વારા કરવામાં આવી હતી. શાળામાં બાળમેળાને અનુલક્ષીને ધોરણ 1 થી અને 5ના બાળકોને માટીકામ, ફુગ્ગરફોડ, ચિત્રકામની પ્રવૃત્તિઓ, કલરપૂર્ણી, મણકા દ્વારા અક્ષરલેખન, વાર્તા કથન, બલરમતો અને લીંબુ ચમચી, લોટ કૂકની, કોથળા દોડ, સંગીત ખુરશી જેવી વિવિધ બાળ રમતોવાળી પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવવામાં આવી હતી. જ્યારે ધોરણ 6 થી 8માં બાળકોની જીવન કૌશલ્ય આધારિત પંચર બનાવવું, હવા પૂરવી, પ્લમ્બિંગ કામ, ફ્યુઝ બાંધવો, હુકર ફિટ કરવું, ગેસનો બોટલ ફિટ કરવી અને મહેંદી હરીફાઈ, કેશન ગૂંથણ, ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય બાળકોને પ્રેરક વ્યક્તિત્વમાં બાળકોમાં રહેલી શક્તિઓનો વિકાસ કરવો અને શારીરિક કૌશલ્યો વિકસિત કરવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે શાળાના તમામ શિક્ષકોએ પ્રવૃત્તિઓમાં ભાગીદાર બની બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ એસએમસી સભ્યોએ બાળકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. આજરોજ જૂની ગોદર પ્રાથમિક શાળા ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ગેસ સિલિન્ડરની ફિટિંગ, કુકર રિપેરિંગ, સાયકલ પંચર, કલરકામ જેવા જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેમાં ગામના પ્રતિનિધિઓ તેમજ એસએમસી સભ્યોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. તેમજ 15મી ઓગસ્ટના રોજ જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત બાળકોને મળેલ પ્રોત્સાહક ઇનામ રૂપે બાળકોને થાળીઓ અને નોટબુકો આપી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શું નામ સર? ડામોર ભારતસિંહ માલાભાઈ, જૂની ગોદર પ્રાથમિક શાળા.